યુપીના હમીરપુરમાં એક લગ્ન દરમિયાન વરરાજાનું મંડપમાંથી અપહરણ કરનાર ગર્લફ્રેન્ડની પોલીસે ધરપકડ કરી છે। લગ્ન મંડપમાંથી શા માટે પ્રેમીનું અપહરણ કરવું પડ્યું? શું હતી પ્રેમ કહાનીમાં સમસ્યા? જોઈએ અહેવાલમાં। આ ઘટના યુપીના હમીરપુરની છે। ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ બંને પ્રેમીઓ છે। 15 મેના રોજ પ્રેમી અશોકના લગ્ન હતા। આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો, લગ્નની તમામ તૈયારી થઈ ચૂકી હતી। નક્કી કરેલા સમય પ્રમાણે જાન આવી અને વરમાળાની વિધિ પણ થઈ રહી હતી। 7 ફેરા અધૂરા રહ્યા। કાર સાથે કાફલો આવ્યો। ગન સાથે પ્રેમિકાએ લગ્ન મંડપમાંથી વરરાજાને ઉઠાવી ગઈ। જી હા, આ સત્ય હકીકત છે। ટીવી સ્ક્રીન પર જોવા મળતી આ પ્રેમિકાએ લગ્ન મંડપમાંથી પ્રેમીનું અપહરણ કર્યું। ખુલ્લે આમ અનેક લોકોની હાજરીમાં પ્રેમિકાએ અશોકને ગન બતાવી કારમાં બેસાડી જતી રહી। સાથીઓ સાથે છુમંતર થઈ ગઈ। વડીલોના આશીર્વાદ ન મળ્યા। વિધિ રહી અધૂરી। વરમાળા હાથમાં રહી ગઈ। આવા તમામ દ્રશ્યો જાનૈયા જોતા રહ્યા। લગ્ન મંડપમાં હાજર રહેલા તમામ લોકો આ ફિલ્મી ખેલ જોતા अचंबा पड़ गया। हमीरपुर में मोदहा थाना अंतर्गत एक गांव में परसों बारात गई हुई थी। लड़का बांदा जनपद का रहने वाला था। तो वहां बारात में ये वाकया हुआ कि एक लड़की वहां पे पहुंची और जो बताया गया कि वो कथित प्रेमिका है दूल्हे की, और दूल्हे को अपहरित करके लेके चली आई वहां से। कौन છે પ્રેમિકા? પોલીસના જણાવ્યા પ્રમાણે પ્રેમી અશોકનું અપહરણ કરનારી તેની ગર્લફ્રેન્ડ બેંકમાં નોકરી કરે છે। તેના પિતા ગોપાલદાસ હોશંગાબાદમાં નોકરી કરે છે। મધ્યપ્રદેશના છત્તરપુરમાં રહેતી નેહા તેની બહેન અને મા સાથે બાંદામાં રહેતી હતી અને BA ફાઇનલ યરની વિદ્યાર્થીની છે। જો કે અશોક અને પ્રેમિકા નેહા વચ્ચે લાંબા સમયથી પ્રેમ સંબંધ હતા, પરંતુ અશોકના લગ્ન બીજે થતા પ્રેમિકા આક્રમક રૂપ ધારણ કર્યો। પ્રેમિકાએ કર્યો બચાવ। મંડપમાંથી લાવ્યું પ્રેમીનું અપહરણ કરનારી પ્રેમિકાએ પોલીસ સમક્ષ બચાવ કર્યો। હું ગન લઈ મંડપમાં ગઈ હતી તે વાત ખોટી છે। મારી પાસે કોઈ ગન ન હતી। મારી સાથે અશોકનો મિત્ર રાહુલ પણ હતો। વધુમાં નેહાએ એવું પણ જણાવ્યું કે આ લગ્ન અશોકની મરજી વિરુદ્ધ થતા હતા। અમે તેનું અપહરણ કર્યું નથી, પરંતુ પોતાની મરજીથી કારમાં બેસી અમારી સામે આવ્યો હતો। उसने अपने घर परिवार सबसे कहा था। लड़की वालों को भी पता चला था कि लड़का किसी और से करता है, पर कहते हैं लड़की वाले कि हमारा लड़का समझा लेगा, लड़की संभाल लेगी है। तो पर वो शादी करने को तैयार नहीं था। ठीक है, तो मैंने उससे कुछ शीशा खटखटाया, वो अपने आप आ गया गाड़ी का। तो वो पिस्टल लेके नहीं गए? पिस्टल लेके नहीं गए, ये सब झूठ है। पूछताछ में बताया है कि दोनों प्रेमी प्रेमिका थे। 8 साल से एक दूसरे को जानते हैं, और लड़के का भी वहाँ पे शादी करने का मन नहीं था, तो लड़की वहाँ पे पहुंची थी और उसके बाद फिर लड़के को वहाँ से लेके चली आई। बात ऐसी प्रकाश में आई नहीं है प्रारंभिक तौर पे, और लड़की भी इनकार कर रही है। बाकी पुलिस पूछताछ कर रही है। अगर ऐसी कोई बात होगी तो प्रकाश में आएगी। પોલીસ શું કહે છે? લગ્ન દરમિયાન વરરાજાનું મંડપમાંથી અપહરણ કરનાર ગર્લફ્રેન્ડની પોલીસે ધરપકડ કરી છે અને પ્રેમિકા અને તેની સાથે આવેલા અન્ય લોકોની શોધખોળ હાથ ધરી છે। પરંતુ હમીરપુરમાંથી લગ્ન મંડપમાંથી વરરાજાનું પ્રેમિકા દ્વારા અપહરણ થતા આ મુદ્દો પૂરા જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો હતો। બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ।